નમસ્કાર, હું છું હર્ષલ માકડ અને ફરી એકવાર આઈ પોઝિટિવ ફોરએવરના એક નવા સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પહેલાં તો એ કહી દઉં કે આ જે આઈ પોઝિટિવ ફોરએવર છે એ હંમેશા અનકટ હોય છે, એટલે કોઈ એડિટિંગ વગરનું, કોઈ અમે વચ્ચે કોઈ ફ્લો ચાર્ટ નથી મૂકતા કે કોઈ વિડીયોઝ નથી મૂકતા કે કોઈ એડિટ નથી થતું. સ્ટાર્ટ ટુ એન્ડ લેક્ચર હોય છે, એટલે આ લેક્ચર અહીંથી નહીં અહીંથી પણ થાય છે. પણ હા, આ લેક્ચર તમને આ અને આ બંને સાથે સુમેળ કેમ કરવો એ પણ શીખવામાં આવે છે. ગયા વખતે આપણે મેનિફેસ્ટેશન વિશે થોડીક બેઝિક ચર્ચા કરી હતી. આવનારા રવિવારમાં આપણે કેમ મેનિફેસ્ટેશન કરવું, એના કયા 7 સ્ટેપ છે એ પણ આપણે શીખશું. પણ આજે આપણે 12 સ્ટેપ્સ ટુવર્ડ્સ પોઝિટિવિટી એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જી હા, 12 સ્ટેપ્સ ટુવર્ડ્સ પોઝિટિવિટી. અને આ સેશનમાં તમે છેલ્લે સુધી રહેશો તો છેલ્લે તમને 100% એક તમારા નવા વર્ઝન સાથે મળશો. આ આઈ પોઝિટિવ ફોરએવરનો અમારો એકમાત્ર ચાન્સ છે કે અમારી સિગ્નેચર ઇવેન્ટ છે, જે આઈ પોઝિટિવ વર્કશોપ જે છે એ એક દિવસનો હોય છે, ફૂલ ડે હોય છે. તો ઘણીવાર એક દિવસમાં કોઈ ચેન્જ નથી થઈ શકતું, તો એને કંઈક પુશઅપ કે પમ્પિંગ જરૂરી છે. તો હર રવિવારે અમે આ પમ્પિંગ તમારા સુધી પહોંચાડી છે. એકચ્યુઅલી આજે સવારે આ સેશન અમે લાઈવ કર્યો હતો યુટ્યુબમાં, પણ ટેકનિકલ ખરાબીને કારણે પોસિબલ નહોતું થયું, એટલે અત્યારે આપણે આ વિડીયો થોડોક લેટ અપલોડ કરીએ છીએ, એના માટે સોરી. પણ રવિવાર તમારા સુધી મારો ડોઝ પહોંચી જ જશે, એની હું જવાબદારી બાંધી લઉં છું. ઓકે, તો ઘણી બધી પુસ્તકો આપણે રેકમેન્ડ કરી છે સેશનમાં. હું તમને છેલ્લે પણ અમુક પુસ્તકો કહીશ કે એમાંથી તમારે વાંચવું જોઈએ, કારણ કે આપણે વાત થઈ હતી કે 15 મિનિટ તમારા બોડીને, 15 મિનિટ તમારા માઇન્ડને તમારે આપવાની છે. ફિઝિકલ એક્ટિવિટી, મેડિટેશન અને રોજ નવું કંઈક રીડિંગ આપણે કરવાનું છે. તો એ તમે કરતા હશો હું માની લઉં છું. તમે તમારો ગોલ ચાર્ટ બનાવી લીધો છે એ પણ માની લઉં છું. તમે લાઇક અને ડિસલાઇક તમારી જે છે એ પણ જાણી લીધી હશે એ પણ હું માની લઉં છું. જો ન કરી હોય તો પ્લીઝ શરૂ કરી દેજો. અને કારણ કે જે પાછળ મારા સિમ્બોલ છે સિંહની જેમ આપણે રણકવાનું છે અને ગર્જના કરવાની છે. તો 12 સ્ટેપ્સ ટુવર્ડ્સ પોઝિટિવિટી. ઘણીવાર આપણને એમ થાય છે કે પોઝિટિવ થિંકિંગ તમે કરીએ જ છીએ, અમે પોઝિટિવ જ છીએ ને તો એમાં નસીબમાં નથી આવતા, અને પછી આપણે અંતે તો પછી પોઝિટિવમાં લોકો આપણો ઉપયોગ કરે છે ને પછી લોકો આપણને છેતરી જાય છે ને આપણને કોઈ ગણતું નથી. ને જો તમે આવું માનતા હો તો તમે પોઝિટિવ નથી. કારણ કે પોઝિટિવ થોટ પ્રોસેસવાળા વ્યક્તિઓ જે જ્યારે એક્શન લે છે એની પહેલાં જે 3 વસ્તુ છે, ફિલિંગ્સ છે, બિલીફ છે ને થોટ પ્રોસેસ છે, આ ત્રણેય વસ્તુ પણ પોઝિટિવ હોવી જોઈએ. આપણે એક સિમ્પલ લોજિક કરીએ. પહેલું સ્ટેપ છે તમારી જવાબદારી સ્વીકારો. કેટલા લોકોને તમે સાંભળ્યા હશે કે ભાઈ મારા મા બાપ લોઅર મિડલ ક્લાસ હતા એટલે હું ન પહોંચી શક્યો, અથવા ભણવામાં મારે આ પ્રોબ્લેમ હતો, હું નાનો ત્યારે આર્થિક રીતે મારી પરિસ્થિતિ નબળી હતી, શારીરિક હું નબળો હતો, મારે આ પ્રોબ્લેમ હતા એટલે હું ન કરી શક્યો, મારે તો આ કરવું હતું પણ મારે આમ નહોતું એટલે હું ન થઈ શકું. ના, તમારી જે અત્યારની પરિસ્થિતિ છે એના માટે એકમાત્ર વ્યક્તિ જવાબદારી છે, એ છે તમે. તમે કોઈ સિચ્યુએશન, પરિસ્થિતિ કે કોઈ પણ વ્યક્તિને જવાબદાર ન માની શકો. જો તમારે પોઝિટિવ એટીટ્યુડ રાખવો હોય તો સૌથી પહેલી તમારે જવાબદારી સ્વીકારવી પડશે. તમે વિચાર કરો કે તમારી પાસે 2 વ્યક્તિ છે. એક વ્યક્તિ એવો જે જવાબદારી પોતાની સ્વીકારે છે, સાચું ખોટું ડિસિઝન કોઈ પણ લે તેને સ્વીકાર. બીજો વ્યક્તિ છે બ્લેમ ગેમ રમે છે, આના કારણે થયું, ઓલાના કારણે થયું, આ. તો તમે કયા વ્યક્તિને સંપત્તિ, પૈસો, વૈભવ, ઓપોર્ચ્યુનિટી કોને આપશો? પેલા વ્યક્તિને કે બીજા વ્યક્તિને? ઓફકોર્સ પેલા વ્યક્તિને. જે વ્યક્તિ જવાબદારી સ્વીકારે છે એ વ્યક્તિ આજે નહીં તો કાલે લીડર બનશે, આજે નહીં તો કાલે સફળ બનશે, આજે નહીં તો કાલે એક એવી પોઝિશન ઉપર પહોંચશે કે જે વ્યક્તિ જવાબદારી સ્વીકારે છે સમાજ પણ એ જ વ્યક્તિને સ્વીકારે છે. તમે વિચાર કરો, કોઈ પણ ટીમ જીતે કે હારે, ક્રેડિટ કે ગાળો હંમેશા કેપ્ટન સહન કરે છે. ઘણીવાર એવું બને કે ટીમ જીતે તો પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન આવી જાય, હારે તો વાઇસ કેપ્ટન મોકલી દે. એવું નથી થતું. કેપ્ટને જ જવાબદારી સ્વીકારવી પડે તો જ જીતનો કપ એને ઉપાડવાની ઓપોર્ચ્યુનિટી મળે છે. તો છે જવાબદારી સ્વીકારવી. બીજી વસ્તુ, બીજાઓની ગણતરી કરો, એટલે કે ટેક કેર ઓફ અધર્સ. સરસ વાક્ય છે. ઘણીવાર તમે બસમાં જતા હશો, તમે વિચારો કે બેઠા હો તમે બસમાં, બહુ બધી ભીડ છે, ઘણા લોકો ઊભા છે, કોઈ એજેડ વ્યક્તિ ઊભું હોય, કોઈ માજી ઊભા હોય, કોઈ પ્રેગ્નન્ટ લેડી ઊભી હોય, કોઈ એવો વ્યક્તિ ઊભો હોય કે જેને હાથ પગમાં પ્રોબ્લેમ હોય, અને આ બધું જોઈને પણ આપણે બેઠા રહીએ તો તમને શું લાગે છે આપણે પોઝિટિવ બની શકશું? નો. ઘણા વ્યક્તિ એવા હશે જે ઊભા થઈને જગ્યા આપી દે છે. અથવા તમે જ્યારે સ્કૂટર કે ગાડી પાર્ક કરો તે વિચારો કે ભાઈ મારી બાજુની કાર છે ને નીકળવામાં સરળતા રહેશે કે નહીં. કોઈ વ્યક્તિ અહીં આવશે તો તમે કંઈ કચરો નાખો તો વિચારો અહીંયા કોઈ રહે છે કે નહીં, કંઈ પાર્કિંગ કરો તો કોઈ દરવાજો નથી કે નહીં. આવું ઘણા લોકો એવું વિચારે છે. હવે યાદ રાખો, જે લોકો સફળ કે પોઝિટિવ
કે કોન્શિયસ ટુવર્ડ્સ કેરિયર છે ને, એ લોકો હંમેશા બીજાનું ધ્યાન રાખે. કોઈ લીડર હોય તો એને એમ્પ્લોયનું ધ્યાન રાખે છે, કોઈ એમ્પ્લોય તેના ટીમ મેમ્બરનું ધ્યાન રાખે છે, કોઈ સેલ્સ પર્સનના કસ્ટમરનું ધ્યાન રાખે છે. જેમ કે દિવાળી હમણાં ગઈ તો દરેક લીડરે એના ટીમ મેમ્બર્સને કાં ગિફ્ટ આપી હશે, કાં મીઠાઈ આપી હશે, કાં ફટાકડા આપ્યા હશે, તમારા આજુ કોઈ ગરીબ રહેતા હશે એને કંઈ ડોનેટ કર્યું હશે. તો આ પોઝિટિવિટી છે ને એ એનર્જી ટ્રાન્સફોર્મ થાય છે. ફરી પાછું જૂનું ઉદાહરણ આપી દઉં. બે વ્યક્તિ છે, એક વ્યક્તિ એવો છે જે માત્ર પોતાનો વિચારે છે, મારી ગાડી પાક થઈ ગઈ, ગોયડી, મેં દિવાળી ફટાકડા લીધા, ગોયડ. અને બીજો વ્યક્તિ છે જે બીજાનો વિચાર કરે છે. તમે કોને ઓપોર્ચ્યુનિટી, સંપત્તિ, વૈભવ, સફળતા કોને આપશો? ઓબ્વિયસલી જે વ્યક્તિ બીજાનું વિચારે. જો તમે પણ એમ આપતા હો તો ઈશ્વર પણ એ જ વ્યક્તિને ચૂઝ કરશે જે બીજાનું વિચારે છે. ત્રીજો રૂલ છે વિન વિન સિચ્યુએશન. આ એકચ્યુઅલી કોર્પોરેટ ટર્મ છે. દાખલા તરીકે તમે કોઈ હોલસેલ પ્રોડક્ટ લેવા ગયા અને તમે 20 વસ્તુ લ્યો છો એકની બદલે, તો એ વ્યક્તિ તમને શું આપશે? ડિસ્કાઉન્ટ આપશે. તો તમને એમ થશે કે વાહ, મને MRP કરતા ઓછા પૈસા મળ્યા અને સામેવાળા વ્યક્તિને પણ એકની બદલે 20 પ્રોડક્ટ વેચાણી. આમાં બંને ફાયદો થયો છે. એને કહેવાય વિન વિન સિચ્યુએશન. બુદ્ધ ભગવાનના શાસ્ત્રમાં કહી તો મધ્યમ માર્ગીય માર્ગ. મધ્યમ માર્ગ આપણે હંમેશા જતું નથી કરે, વચલો રસ્તો આપણે કાઢવાનો હોય છે. ઘણીવાર એવી સિચ્યુએશન આવી જાય છે કે બેમાંથી એક વ્યક્તિ જતું કરવું પડે. કાં બેમાંથી એકને બહુ મોટું નુકસાન થાય, કાં બેમાંથી વ્યક્તિને બહુ મોટો ફાયદો થાય. તો આ વ્યક્તિ આ સિચ્યુએશનમાં વચલો રસ્તો કેમ થાય કે વિન વિન સિચ્યુએશન કેમ થાય, એક બીજાને કેમ ફાયદો થાય, એને બહુ સરસ એક વૈજ્ઞાનિકમાં શબ્દ છે, વૈજ્ઞાનિક ટર્મમાં સહજીવન. એક બીજાને ફાયદો કેવી રીતે થાય? જેમ કે તમે તમારા ઘરે ચકલીને પાડી નથી શકતા, પોપટને નથી પાડી શકતા, તો એટલીસ્ટ બહાર પાણી માટેનું કુંડું તો રાખી શકો જેનાથી કોઈ પક્ષીઓ પાણી પીવે. તમે ઘરે ગાયને નથી પાડી શકતા તો એટલીસ્ટ અઠવાડિયે 1 વાર કે અઠવાડિયે 2 વાર તમે ગાય માટે ઘાસ તો ખવડાવી શકો છો. આ તમારા દ્વારા પણ, જે ઉમાશંકર જોશી કહે છે કે તમારા સિવાય પણ ઘણા બધા જીવો અહીંયા રહે છે, તો એ જીવન બીજા વ્યક્તિઓ છે, એમ બીજો વ્યક્તિ પણ. બાઇબલમાં લખ્યું છે તમે જેટલો પ્રેમ તમારી જાતને કરો એટલો તમારા પડોશીને કરો. તો આ શું છે? અલ્ટિમેટલી વિન વિન સિચ્યુએશન. બીજાને પણ એટલો જ ફાયદો થાય જેટલો તમને ફાયદો થાય. હવે ફરીથી પાછું એ જ ઉદાહરણ રિપીટ કરો. બે વ્યક્તિ છે, એક વ્યક્તિ વિન વિનમાં માને છે, એક વ્યક્તિ ખાલી આઈ વિન યુ લૂઝમાં માને છે. તમે ઓપોર્ચ્યુનિટી, સક્સેસ, સફળતા, પૈસા કોને આપશો? ઓબ્વિયસલી વિન વિન વાળાને. તો ભગવાન પણ એ જ વ્યક્તિને ચૂઝ કરે છે. અલ્ટિમેટલી સર 12 સ્ટેપ્સ શેના માટેના છે? ટુ ગ્રો યોર સેલ્ફ ટુવર્ડ્સ પોઝિટિવ પર્સનાલિટી. નેક્સ્ટ છે ચૂઝ યોર વર્ડ્સ વાઇસલી. વર્ડ્સ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં એક સરસ ઉદાહરણ આપું તમને. એક જગ્યાએ એક છોકરાએ દડાથી કાચ ફોડી નાખ્યો એક બારીનો. તો મકાન માલિકે કીધું કે ભાઈ આ બારીનો કાચ કોને ફેડ્યો? તો ઓલા છોકરાએ કીધું મેં નથી ફોડ્યો, રાજુએ ફોડ્યો છે. એમ? કઈ રીતે? કે મેં બોલ રાજુને મારવા ગયો ને તો રાજુ નીચે બેસી ગયો અને બોલ કાચમાં આવ્યો. રાજુનો વાંક શું? તો કે નીચે બેસી ગયો. એટલે મારો તો કોઈ વાંક જ નથી. મેં બોલ ફેંક્યો છે, મેં રાજુને મારવા માટે ફેંક્યો હતો, રાજુ નીચે બેસી ગયો એટલે કાચ ફૂટી ગયો છે. તો મારો વાંક કાઢવાને બદલે હું શું શબ્દ વાપરીશ? ના સાહેબ, મારો તો કોઈ વાંક જ નથી. અમારે તો નસીબ જ. ઘણા જો તમે શબ્દ સાંભળશો, આવો ઘરે બસ હાલો ઘરે જ્યાં અમારે શું છે 2 BHK છે, ઇન મીન ને તીન ઘર પૂરું થઈ જાય. તમે વિચારો, કોઈ વ્યક્તિ તમને ગિફ્ટ આપે, તમે બસ આવી ગિફ્ટ આપી નથી જોતી, ઓલો વ્યક્તિ બીજી વાર નહીં આપે. ચૂઝ યોર વર્ડ્સ વાઇઝલી. ઘણા લોકો એમ કે શું છે લાઈફમાં, બસ વહી રફતાર ચાલ્યા કરે છે, હવે એને સવારે ઉઠવાનું, ઇન ઓફિસ જવાનું ના છે. અરે ભાઈ, વ્યક્તિને પૂછ કે જેની પાસે જોબ જ નથી, રોજ તમારે ઇન્ટરવ્યુ દેવા જાય છે. એવા વ્યક્તિને પૂછ કે જે સવારે ભીખ માંગવા જાય છે. એ વ્યક્તિને પૂછ જે સવારે શાકભાજી, ચપ્પલ વીણવા જાય છે. અરે જે કંઈ પણ વસ્તુ મળી છે એ વ્યક્તિને, યુનિવર્સને પોઝિટિવ રિપ્લાય આપો. તમે થેન્ક યુ એફર્મેશન સાંભળ્યું હશે, થેન્ક યુ કહેવાનું સાંભળ્યું હશે. તો ચૂઝ યોર વર્ડ્સ વાઇઝલી. દાખલા તરીકે એઝ એ પેરેન્ટિંગના લેક્ચરમાં અમે ઘણીવાર વાત કરીએ છીએ કે તમારા બાળકને 100માંથી 80 માર્ક આવ્યા છે. હાલાકી એને ધાર્યા તો 90, છોકરો હતો પણ 90-95 વાળો, છતાં 80 આવ્યા છે. બે ઓપ્શન છે તમારી પાસે. કેમ 80 આવ્યા? મને બહુ ટીવી જોવાનું ચાલુ આપી દીધું છે. 20 તમને ખબર પડે છે ને, તો ઓલા ભાઈબંધને ખબર છે 92 માર્ક આવ્યા, જરાય ચાલે નહીં આ વસ્તુ. ઓપ્શન 1. ઓપ્શન 2, 80 વેરી ગુડ, 80 આવ્યા, સરસ વાત. પણ તું આમાં થોડીક મહેનત વધારે કરત ને તો તારે 90 આવી શકો. તો તું છો હોશિયાર દોસ્ત, કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ છે ને એટલીસ્ટ 80 કરતા વધારે લઈ આવજો. ભાવ તો એ જ છે જે ભાવ તમે પહેલા ડાયલોગમાં બોલ્યા. તો વર્ડ્સ તમે જે ચૂઝ કરો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ સ્ટેપ છે ટીકા કે ફરિયાદ ના તો કરો, અથવા સાંભળો તો એને બહુ સિરિયસલી ના લ્યો. તમને એમ થાય હું તો કંઈ ટીકા કરતો જ નથી, એવું ઘણા થતું હશે. હું તો કંઈ ફરિયાદ કરતો જ નથી. આપણે બધા, આમાં હું આવી ગયો ને તમે આવી ગયા,
ઓલમોસ્ટ આપણે જેની ટીકા કરીએ છીએ ને એ વ્યક્તિ આપણાથી સફળ હોય છે. એક બહુ સરસ વસ્તુ છે કે દરેક વ્યક્તિ તમારામાં એ વસ્તુ બદલાવવા માંગે છે જે વસ્તુ એનામાં નથી હોઈ શકતી. તમે તમારી આગલી ગાડીમાં ઇન્ડિકેટર ચાલુ હોય, આપણે ઘણી વાર કહીએ છીએ ઇન્ડિકેટર ચાલુ છે, હવે તારો ઘોડી બંધ છે, આ બેન તમારો છેડો વાલામાં આવી ગયો છે, કહીએ છીએ આપણે આગલી ગાડીમાં કહો છો આ ગાડી અડાડી દીધી છે, આ ગાડી બહુ સ્પીડમાં ચલાવે છે, આ પ્રોપર નથી ચલાવતો. પણ આ બધાનો અંત એક સત્ય સ્વીકાર લેજો કે તમે તો જ બોલી શકો છો કે એ ગાડી તમારાથી આગળ છે. આપણાથી જે કોઈ પણ આગળ વ્યક્તિઓ આપણે ટીકા કરી છે કાં તો ઈશ્વરને ફરિયાદ કરી છે કે હું એ કેમ નથી. જે વ્યક્તિ ટીકા કરે છે એ વ્યક્તિની આજુબાજુ એક નેગેટિવ આવરણ ઊભું કરે છે. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ જમવા જાઓ છો અને જમવામાં રોટલી, દાળ, ભાત, શાક, સંભારો, સલાડ, પાપડ બધું જ છે. તમારી સાથે કોઈ વ્યક્તિ હોય છે પોઝિટિવ હોય, તમે એને શું કહેશો? દાળ ચાખી મોડી જો હાવ, શાક જો તેલ વાળું બહુ છે. હવે તમે ખાપતા પણ જાઓ છો ને ટીકા પણ કરતા જાઓ છો. બીજો વ્યક્તિ શું કહેશે? દાળ હા સારી છે પણ ચાલે, હવે આટલી દૂર આપણને મળ્યું, આટલા બધા 100 જણા 200 જણાનું થોડો ઘણો તો ફેરફાર થાય. હવે હા પણ શાક તેલ વાળું પણ બહારના બધાને ભાવે એવું બનાવવું પડે ને. અને મને તો તીખું લાગે ને હું તો સલાડ ને દાળ ભાતે ખાઈ, હું તો છાશ ચોખાઈ ચાકી લઉં. સી ધીસ ઇઝ કોલ્ડ નો ટીકા નો ફરિયાદ, ઓનલી એડજસ્ટમેન્ટ એન્ડ એક્સેપ્ટન્સ. બે પ્રકારના વ્યક્તિઓ હોય, જે ઓલવેઝ ટીકા કરતો હોય, ફરિયાદ કરતો હોય, અને બીજો વ્યક્તિ એક્સેપ્ટ કરતો હોય. તમે કોને સફળતા, ઓપોર્ચ્યુનિટી કે પૈસા આપશો? ઓલવેઝ જે ટીકા નથી કરતો એને. તો આ જે પોઝિટિવ એફર્મેશન છે એની પાછળનું નેક્સ્ટ સ્ટેપ છે હસતા રહો અને દયાળુ રહો. તમને લાગશે હવે તો ગાંડા છીએ, હસતા 24 કલાક થોડા હસતા રહે. હસતા રહો ઇટ મીન્સ કોઈ પણ સિચ્યુએશનમાં તમે જ્યારે હસતા હો અથવા તો તમારો સ્માઇલિંગ ફેસ હોય. તમે ઘણા કોર્પોરેટ ટ્રેનિંગમાં કીધું હશે કે તમે જ્યારે સેલ્સ પર્સન બનશો, સેલ્સ એટલે શું? આપણે હું તો સેલ્સમેન છું, ફલાણામાં છું. યાદ રાખજો બોયઝ એન્ડ ગર્લ્સ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમે દરેક વખતે આપણે કોઈ કોર્સ વેચવાના નથી, આપણે કોઈ સેમિનાર વેચવાના નથી, આપણે કોઈ પ્રોડક્ટ નથી વેચવાની, આપણે આપણી એનર્જીને વેચવાની છે, વહેંચવાની છે, વહેંચવાની છે. એ એનર્જી જો પોઝિટિવ હશે તો તમારું કામ થશે, જો નેગેટિવ હશે તો કામ નહીં થાય. સ્માઇલિંગ ફેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને અત્યારે નવીન લાગશે, ખાલી તમે મારી સાથે એક સિમ્પલ જો, તમે મારી સામે જુઓ, અત્યારે એકદમ જુઓ. હવે મને કહો, હાઉ ડુ યુ ફીલ? હવે તમે હાઉ ડુ યુ ફીલ? સી ધીસ ઇઝ ધ ડિફરન્સ. સ્માઇલિંગ છે ને એક ઓરા ક્રિએટ કરે છે. દયાળુ બનો. દયાળુ મીન્સ હું એમ નથી કીધું કે તમે દુનિયાના દુઃખ જોઈને રડી પડો, ના. હું એમ કહું છું કે થોડા કાઇન્ડ બનો. દાખલા તરીકે તમારી કુટુંબની આવક 1 લાખ રૂપિયા કે એનાથી વધારે હોય તો તમે શાકવાળા હારે 5-10 રૂપિયા માટે બાર્ગેનિંગ ના કરો. ભંગારવાળા હારે 25-30 રૂપિયા માટે બાર્ગેનિંગ ના કરો. દિવાળીના ટાઈમમાં 5-10-25-50 રૂપિયા માટે બાર્ગેનિંગ ના કરીએ. રિક્ષાવાળા માટે 10-15 રૂપિયા માટે બાર્ગેનિંગ ના કરીએ. હા, તમારે ગરીબ પરિસ્થિતિમાં હોય, તમારે વ્યવસ્થા ન હોય તો અલગ વાત છે. એટલે હું પેલા બોલ્યો કુટુંબની આવક 1 લાખ કરતા વધારે હોય તો આપણે દયાળુ નથી બનતા. મેં જોયું છે કે આપણે નાના લોકો સાથે દયાળુ નથી બનતા, મોટા લોકો પાસે ઓવર દયાળુ બની જાય છે. તો આ એક થોડું ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ સ્ટેપ છે બીજાની વાતને પણ પોઝિટિવ રીતે એક્સેપ્ટ કરીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણને કહે છે કે ભાઈ તે તું આવું કર્યું મને જરાય નથી, તું તો બહુ ભંગાર શર્ટ પહેરીને આવ્યો છો સાવ. હવે આપણને તરત નેગેટિવ ફીલ થઈ જાય, એણે કેમ આવું આપણને કીધું? પણ કદાચ આપણે વિચારીએ થોડીક શાંતિથી કે એણે આપણને ઓબ્ઝર્વ કર્યા, આટલા બધા 100 લોકો છે એમાં એણે આપણું શર્ટ જોયું, એટલીસ્ટ એને સજેશન આપ્યું કારણ કે એ મને વધુ સારો જોઈ શકવા માંગતો હતો અથવા એ ઈચ્છતો હતો કે વધુ સારો લાગુ. તો આપણે એને પોઝિટિવલી કે ભાઈ થેન્ક યુ સો મચ કે તે મને સજેશન આપ્યું. હવે મેં તને પૂછ્યું, ધીસ ઇઝ નોટ ધ આન્સર, ધીસ શુડ નોટ બી ધ આન્સર એકચ્યુઅલી. તો બીજાની વાતને પણ પોઝિટિવલી, કોઈ વ્યક્તિ કોઈક સારું કામ કરે છે, કોઈક એને એપ્રિશિએટ કરીએ, કોઈ નવીન કોઈક આપણા માટે વેઇટ કરે, જેમ કે આ સ્ટુડિયોથી આપણે રાત્રે લેટ નાઇટ આપણે શૂટ કરીએ તો ભાવિન સર છે એને મારા માટે રાહ જોઈએ, તો આઈ એમ શુડ થેન્કફુલ ટુ હિમ. તો કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે છે તો એની નોંધ લ્યો અને પોઝિટિવ લ્યો. કોઈ વ્યક્તિ એમ કે અત્યારે હું ફ્રી નથી, આપણે આપણા માટે ફ્રી નથી, બની શકે એ કંઈક અગત્યના કામમાં ફસાયેલો હોય, બની શકે એનો ફોન ના ઉપડ્યો હોય, કંઈક કામમાં હોય, બની શકે કે વ્યક્તિ અર્જન્ટ ફસાયેલો હોય, આપણે તરત કેમ માની લઈએ કે આપણને ઇગ્નોર થાય? એવું નથી હોતું. બીજાની વાતને એકદમ પોઝિટિવલી લ્યો. નેક્સ્ટ, બી ગુડ લિસનર. સૌથી મોટો પ્રોબ્લેમ છે આપણે સાંભળતા નથી યાર.
ખબર નહીં શું પ્રોબ્લેમ છે, સાંભળતા જ નથી આપણે. સાંભળવું મીન્સ કોઈ પણ વ્યક્તિની વાતને આપણે શાંતિથી સાંભળીએ. કદાચ એવું બને કે એનો અભિગમ કંઈક અલગ હોય, એ કેવા કંઈક અલગ માંગતો હોય, આપણે કંઈક નવું શીખવા મળે. ફાધર, મધર, બ્રધર, ટીચર, કલીગ, ક્લાસમેટ, ફ્રેન્ડ્સ, આ બધાનું આપણે સાંભળીએ. તમને ખબર છે, કોઈ વ્યક્તિને પ્રેમ કરો મતલબ એને સાંભળવું. તમે કોઈ પણ વ્યક્તિને સાંભળશો ને તો 100% એ તમારું સાંભળશે અને સમજશે. પણ ઘણીવાર એવો પ્રોબ્લેમ હોય છે કે તમે ખાલી એની વાત સાંભળી લો તો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બીજો કોઈ પ્રોબ્લેમ નથી, માત્ર એ વાત તમારી સાંભળવી હોય. જે વ્યક્તિઓ શાંતિની વાત સાંભળશે એ વ્યક્તિ વાલા, ગુડ વાઇબ્સ વાળા અને પોઝિટિવ વ્યક્તિ બનશે. તમને એમ લાગતું હશે કે સાહેબ આખા ગામનું આપણે સાંભળ્યા જ કરવાનું, ના ના ના, એવું નથી. તમારે ચોઈસ કરવાની છે કે કોનું તમારે સાંભળવાનું છે, કોનું ઇગ્નોર કરવાનું છે. તકલીફ શું પડે છે, આપણે જેને ઇગ્નોર કરવાના છે એને આપણે ખૂબ શાંતિથી સાંભળીએ છીએ, અને જેને શાંતિથી સાંભળવાના છે એને આપણે ઇગ્નોર કરીએ છીએ. તમે યાદ કરો, તમારા પેરેન્ટ્સ સાથે તમે 20-25 મિનિટ બેઠા હો, એ વ્યક્તિ કંઈક વાત કરે ને તમે મોબાઈલમાં વાત કરતા હો, તમે હા આમાં કંઈક કરતા હો, તમે બોડી લેંગ્વેજ કંઈક હોય, શાંતિથી સાંભળો. એકદમ એક્સેપ્ટન્સ પાવર છે, સાંભળો. નેક્સ્ટ, અને આ નવી જનરેશન માટે બહુ જરૂરી છે, એ છે ઉત્સાહી બનો, એનર્જેટિક. મેં જોયા છે હાવ જેન ઝી જે હતી થોડી ઘણી, વેરી સોરી, પણ કોઈ ઉત્સાહ જ નથી, કોઈ તરવરાટ જ નથી. આમ બેઠા તો બેસણું ને ઉઠ્યા થાય તો ઉઠવાનું, એવા જ હોય છે. કોઈ પ્રકારનો ઉત્સાહ નથી હોતો. દાખલા તરીકે તમારે અહીંથી જવાનું છે સાસણ, આપણે 10 અને 11 સેમિનાર છે સાસણમાં, ટ્રાવેલ એન્ડ ટ્રાન્સફોર્મ. તો સાસણ જવાનું હોય તો તમે એમ કહો કે હા કાલ જાશું સાસણ, અને પછી બસ અહીંયા બેસશું ને આ જલસા કરશું ને આવી જશું. અરે તમે સાસણ જાઓ છો, યુ આર ધ લકીએસ્ટ પર્સન. કાસવા જાય છો, મસ્ત સાસણ, એને મજા કરશું અને પહેલા પહોંચી જશું, મસ્ત સનરાઈઝ ને સનસેટ જોશું, સુપર ફૂડ ખાશું અને એકદમ યોગ બોગ કરશું, આનંદ આપશે. અને કેવો ઉત્સાહ. કોઈ પણ કામ, ઉત્સાહની સિમ્પલ ગુજરાતી વ્યાખ્યા, કોઈ પણ કામમાં તમારી પોતાની સકારાત્મક ઉર્જા મેળવવી અથવા એમાં આપવી, મેળવવી, એને ઉત્સાહ કહેવાય છે. કોઈ પણ કામ ઉત્સાહથી કરીએ. તમે કદાચ ચા બનાવો છો તો ચાય ઉત્સાહ બનો, એકદમ મસ્ત ગરમ દૂધ રાખો, પાણી આપો, એલચી બેલચી મસ્ત નાખો, ઉકાળો, આદુ બધું છીનો, પછી એકદમ 3 ઉકાળા પછી ચા. તમને જો અત્યારે મન થશે, ઘણા તમે શું જમ્યા, હું દાળ શાક ભાત રોટલી જમ્યા. હવે તમે ઉત્સાહી વ્યક્તિને પૂછો શું જમ્યા, અરે ભાઈ આજ તો તુવેરની ગળચટી દાળ હતી, રીંગણા બટાટાનું મસાલાવાળું શાક, ઘીવાળી ગરમા ગરમ રોટલી, અને આ ડુંગળી ટમેટાનું કચુંબર અને રગડા જેવી છાશ. તમે જો અત્યારે તમને જમવાનું મન થઈ ગયું. આ છે ઉત્સાહી વ્યક્તિ. ઉત્સાહ વગર છે ને કોઈ પણ કામ એ અધૂરું છે અને એ પોઝિટિવ નથી. ફરી પાછું પેલું ઉદાહરણ, 2 વ્યક્તિઓ, એક ઉત્સાહી છે, નિરુત્સાહી છે, સોગિયન ગુજરાતીમાં. તમે કોને સંપત્તિ, ઓપોર્ચ્યુનિટી, પૈસા, વૈભવ, સહકાર કોને આપશો? ઓલવેઝ ઉત્સાહીને આપશો. જો તમે લગ્નમાં કોઈ વ્યક્તિને કામ કરે છે, ઉત્સાહી વ્યક્તિને જ કામ સોંપશો, જે બેઠો હોય એને કામ નહીં સોંપે, આ બીજાનું બગાડશે. તો ઉત્સાહી વ્યક્તિ, તમને જોઈને લોકોના દિવસ બદલવા જોઈએ, તમને જોઈને લોકોને તાકાત આવી જોઈએ, તમને જોઈને લોકો તમારા દુઃખ ભૂલી જવા જોઈએ, તમે ન હો તો તમારી હાજરીની નોંધ થવી જોઈએ. એ છે ઉત્સાહી. એના પછીનું છે નિખાલસ રહ્યો, બી ઇનોસન્ટ. નિખાલસ વ્યક્તિ કોણ હોય છે? બાળકો. જેમ જેમ આપણે મોટા થતા જાય છે નિખાલસ ઘટી જાય છે. મેં વ્યક્તિ ઘણા જોયા છે, શું છે ચા કે કોફી, ના બસ કાંઈ નહીં. અરે નિખાલસ, તમને પાણી પીવું તો પાણી માંગી લો, ચા પીવું ચા માંગી લો. તમે જોજો ઘણી વાર જગ્યાએ પછી આપણે કહીએ ને કંઈક તો લ્યો, અડધી ચા આપજો, તો તારે ચા પીવી તો માંગી લે ને. બી ઇનોસન્ટ, કમ ઓન. જેટલા ઇનોસન્ટ રહેશો ને લોકો તમને એક્સેપ્ટ કરશે, લોકો ડરશે નહીં તમારી સાથે, તમારા કામ થશે, તમારા ક્લાયન્ટ બેઝ વધશે. નિખાલસતા. દાખલા કોઈ વ્યક્તિ એમ કહેશે કેટલા પૈસા લેશો, તમને જે લાગે, અરે ભાઈ એવું નહીં, ભાઈ હું 1 કલાકના આટલા ચાર્જ કરું છું, તમે કહો તમને પોસાશે કે નહીં. બી ક્લિયર, નિખાલસ રહ્યો, ઇનોસન્ટ રહ્યો. તમને ત્યારે બ્લડ લાગે. નાના છોકરાઓ કેવું કરે છે, નાના છોકરાને પૂછશો ને તારે બિસ્કિટ જોઈ છે, હા મારે બોનબોન જોઈ છે, કરેક્ટ જગ નથી જોતો. એનો વિચારે કોના ઘરે બેઠો છે, ક્યાં બેઠો છે, શું બેઠો છે, એને જે જોઈ છે એ માગે છે, એટલે જ આપણને બાળક વધુ મીઠું લાગે છે. તો આપણે પણ નિખાલસ રહીએ. કદાચ તમારી નિખાલસ સમજી ન શકે અથવા એ સ્વીકારે નહીં તો ત્યાં ડીલ ના કરો. જેટલું ઇનોસન્ટ રહેશો ને એટલા સફળ થશો. તમે વિચારો કરો, અવડા મોટા પ્રધાનમંત્રી સાહેબ એક રૂમાલ કે કોથળીનો ટુકડો છે ને એ ખિસ્સામાં મૂકી દેશે. તો એની ઇનોસન્સ હતી કે ભાઈ મને કચરા પેટી નથી મળતું, હું ખિસ્સામાં નાખી દઉં. એ ઇનોસન્સની લોકોએ નોંધ લીધી. એવા કેટલાય ઉદાહરણો છે, રતન ટાટા સાહેબનું છે કે વોરન બફેટ સાહેબનું છે. આ બધાના એવા ઉદાહરણ છે જે સ્ટેજ ઉપર પોતાની નિખાલસતા દાખવી ચૂક્યા છે. લાસ્ટ 2 સ્ટેપ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગલા 1 સ્ટેપ તમે કર્યા કે ન કર્યા, આ 2 સ્ટેપ તમે જો કર્યા હોય તો એ ખાસ જોજો. 1, ભૂલને સ્વીકારો. ભૂલને સ્વીકારો. જે સૌથી મોટું કામ, મારી ભૂલ નથી, એને આમ કર્યું એટલે.
તો તમને વાત એક ટાસ્ક આપું છું. તમારે તમને ગમતા હોય કે ન ગમતા હોય, તમારી ભૂલ હતી કે નથી, પણ તમારે 3 એવા વ્યક્તિ કે જેને તમને લાગતું હોય કે તમે ભૂલ કરી છે તો એને સોરી કહેવાનું છે. ફોન કરો, મેસેજ કરો, બ્લોક હોય તો કોકના થ્રુ ફોન કરો, પણ તમારે એને એટલીસ્ટ સોરી કહેવાનું છે. સોરી યાર, ઇટ વોઝ માય મિસ્ટેક, ભૂલી જવાનું છે. અને સોરી છે ને, ઘણી વાર એવું હોય કે કોઈ જગ્યાએ તમે લીડર હો અથવા કોઈ બિઝનેસ હોય, એવું બને કે નવું સ્ટાર્ટઅપ કરો, આઈ પોઝિટિવ વર્કશોપ નવું સ્ટાર્ટઅપ કરી નાખ્યું, ફેલ ગયા, તો ભૂલ સ્વીકારો કે સોરી યાર, મેં હોમવર્ક વગર કામ ચાલુ કર્યું. ઇટ્સ ઓકે, દરેક વ્યક્તિથી ભૂલ થઈ છે. ઇવન ઈશ્વરના જે અવતાર લીધા છે એ લોકો પણ ભૂલ કરી છે. તો ભૂલ થવી ઓકે છે. ભૂલ સ્વીકારશો ને તમે પોઝિટિવ નહીં બનો. ભૂલ સ્વીકારશો તમને ભગવાન પણ માફ કરે છે. લાસ્ટ સ્ટેપ, જો ભૂલ સ્વીકારતા આવડતી હોય તો કોઈ વ્યક્તિ તમારી પાસે ભૂલ સ્વીકારે તો એને માફ કરો. તમારે રિલીઝ થવું હોય, ભૂલ સ્વીકારો અને માફી આપો. આ બંનેમાં સૌથી પહેલા રિલીઝ કોણ થાય ખબર? તમે ખુદ. તમે એકદમ રિલીઝ અને એકદમ એટલા હલકા થઈ જશો કે તમે ગેસના ફુગા કરતા પણ પહેલા ઉપર પહોંચી જશો. એટલા તમે હળવા થઈ જશો. અને આ હળવાશ અનુભવવા માટે લોકોને માફ કરો. ઓકે, ઇટ્સ ઓકે, લેટ ઇટ મી, લેટ ગો. મજા કરો ને સાહેબ, નવી ઘોડી નવો દાવ. તમે જો અમુક જનરેશન એવી હતી કે એને મને એની સગાઈ વખતે યાદ છે ને, મને આમ કીધું હતું, હું હજી ભૂલી નથી. અરે ભાઈ, સગાઈને 30 વર્ષ થયા, જેને કીધું હતું 3 વ્યક્તિ તો ગુજરી ગયા છે. હવે શું છે, ક્યાં સુધી તમે ખેંચશો? પેઢી દર પેઢી દુશ્મની ચાલતી હોય. તમે જો ખાલી એક વર્ડ, ચૂઝ યોર વર્ડ્સ વાઇઝલી. આપણે 4થું 5મું સ્ટેપ લીધું. એ સ્ટેપ એને નહોતું અનુભવ્યું, તેને ભૂલ સ્વીકારી નહીં. તો બધા સ્ટેપ ભેગા કરશો તો તમે પોઝિટિવ વ્યક્તિ પસંદ કરશો. 2-4 બુક્સ જે તમને હું ફેર કરું છું. યુ કેન વિન નામની બુક છે, શિવ ખેરાની, બહુ ફેમસ બુક છે. એની અંદર આ 12 સ્ટેપ આપેલા છે, એ વાંચો તમે ખાસ, ચોક્કસ. આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ તમે બુક વાંચો. બીજી બુક છે દીપક ચોપડાની સફળતા માટેના 7 આધ્યાત્મિક નિયમો. એ પણ તમે, હું આજે 2 બુક તમને કહું છું, 2 બુક તમે ખાસ વાંચો. આઈ મસ્ટ રેકમેન્ડ કે ભાઈ, તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ પુસ્તક વાંચો. અને આઈ પોઝિટિવનો એક વર્કશોપ જે છે 21 ડિસેમ્બરે છે. જે રજીસ્ટ્રેશન ન કર્યું હોય પ્લીઝ રજીસ્ટ્રેશન કરાવી લેજો. આઈ પોઝિટિવ ફોરએવરનો વિડીયો તમે બધી જ જગ્યાએ શેર કરી શકો છો. અને કમેન્ટમાં તમે કંઈ પણ ચેન્જ તમારા લાઈફમાં લાવ્યા હોય, અથવા તો મારે ઓકે અને ગુડ એવી કોમેન્ટ નથી જોતી, મારે જોઈ છે તમે શું ચેન્જ લાવ્યા છો, તો તમે શું કયા ટોપિક વિશે ચર્ચા સાંભળવા માંગો છો, શું તકલીફ પડે છે, એ તમે કોમેન્ટમાં લઈ શકો છો. ત્યાં સુધી આઈ પોઝિટિવ ફોરએવરમાં હું રજા લઉં છું. થેન્ક યુ સો મચ.